વાત સુરતની જ્યાં કામરેજમાં પાટીદાર સમાજની એક બેઠક મળી। કે પટેલની આગેવાનીમાં શિક્ષણ અને આરોગ્ય મુદ્દે આ બેઠક મળી। સંસ્થાઓમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ પર ચર્ચા કરવામાં આવી। સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધતા ટ્રસ્ટીઓ સામે રોષ જોવા મળ્યો। સંસ્થામાંથી માલિકીપણું દૂર કરવાની માંગ ઉઠી। તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે, અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે, એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ। એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ। અમારો આ મુખ્ય મુદ્દો છે। પાટીદાર સમાજના તમામ લોકોને શિક્ષણ સસ્તું મળે, શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી। બીજું, મેડિકલમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે। પાટીદાર સમાજના કે અન્ય તમામ સમાજના લોકોને મેડિકલમાં પણ ખૂબ ખર્ચાળ એટલે કે ખર્ચા ઘણા બધા કરવા પડે છે, એમના પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। આમ પાટીદાર જે સમાજ છે એના ઉત્કર્ષ માટેનું આજે અહીંયા ચર્ચા વિચારણા કરી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું।